જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ કે સામાન્ય માણસ છે, ભગવાને જિંદગી આપી છે, આ સંસારમાં આવ્યો છે, તો એ પોતાના જીવન માટે શું વિચારે? તો મિત્રો, સામાન્ય માણસ છે ને એ પોતાના જીવનમાં પોતાનું પરિવાર, કુટુંબ અને સમાજની અંદર પોતાની સલામત આબરૂ રહે, હર સમાજની અંદર પોતાની એક માનવીય તરીકે કિંમત રહે અને પોતાનો પરિવાર સુખી સંપન્ન થી પોતાનું માનવીય જીવન જીવે અને કોઈ પણ અડચણરૂપ કાર્ય ન કરતા પોતાનું જીવન ભગવાને જે આપ્યું છે એ જીવન કુશળતાપૂર્વક પસાર કરી અને પોતાના જીવનમાં માનવીય જીવનની જે કિંમત ભગવાને સમજાવી છે એ રીતે જીવી અને નિષ્કલંક માનવીય જીવન પૂરું કરી અને હસતા મુખે પોતાનો પરિવાર સુખી સંપન્ન જોઈ અને આ દુનિયામાં જીવન વીતી જાય એવું વિચારે છે. સામાન્ય માનવી સવારમાંથી ઉઠી નિત્ય કર્મમાં ભગવાનની પાસે બે હાથ જોડી એટલી જ વિનંતી કરે છે, હે ભગવાન, હે માં ભગવતી, મારું જીવન તો માનવીય તરીકે આપ્યું છે, માનવીય તરીકે ખીલે મહેકે અને બીજાને સુગંધ આપે અને મારો પરિવાર હસતો ખેલતો રહે. કોઈ પણ જાતની મને એટલી બધી ભગવાન તાલાવેલી નથી, એટલી બધી મને અપેક્ષા નથી કે મને તું આ આપી દે, આ આપી દે, પરંતુ ભગવાન મારા કુટુંબ પરિવારનો જીવન વ્યવહાર સારી રીતે ચાલી શકે, કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે અને મારો પરિવાર અને હું મારા કર્મનું જે કમાઈ અને ખાઈએ અને મને કોઈ માનવીય સમાજ કે અન્ય સમાજથી કોઈ પણ દૂષિત વાતાવરણથી હું દૂર રહું એવું ભગવાન પાસે સવારે પ્રાર્થના કરી અને આ માણસ માગે. ભગવાન, મારું જીવન તે આપ્યું છે, ઘણું છે, મારા જીવનની અંદર કોઈ પ્રકારની લોભ લાલચ ભગવાન ઉત્પન્ન ન થાય, કોઈનું ખોટું મારા જીવનમાં આવે નહીં, મારા પરિવારને પણ હું ખોટું ખવડાવું નહીં, મારો પરિવાર પણ એવો સુસંસ્કારી રહે, હસતો ખેલતો મારો ભગવાન જે આ મારો છે તે આપ્યો છે એ સલામત રહે, સ્વમાન થકી જીવે અને સ્વમાન થકી આ દુનિયા છોડીને જાય. મારો આ પૂર્વજોની કીર્તિ છે, એથી વિશેષ કોઈ સંપત્તિ ન સમજે, આવું સામાન્ય માણસ છે ને ભગવાન પાસે માંગે. કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ન પડતા, હે ભગવાન, મને એક એવી સદબુદ્ધિ આપજે કે સર્વ સમાજની અંદર હું સારી રીતે ઉપસીને આવું, મારું જીવન કોઈને દૂષિત ન કરે, સુગંધિત કરે,
આવા મારા વિચારો અને મનોબળ આપજે. હું કોઈને ઉપયોગી થઈ શકું, હું કોઈને ઘેસવું નહીં, હું ઘસાઈ જાઉં પણ કોઈને ઘસાવું નહીં. આવું જીવનમાં ભગવાન પાસે સામાન્ય માણસ માગે. સામાન્ય માણસ ન તો પોતાની પાસે કઈ એવું ભગવાન દે કે જેથી મારી 7 પેઢી ખાય તોય ન ખૂટે, આવું ન માગે. પરંતુ મારી કોઈ પણ પેઢીની અંદર કલંકિત કામ ન થાય ભગવાન. મારી કોઈ પણ પેઢીની અંદર કોઈ પણ સમાજને નડતર રૂપ માનવ ન જન્મે, આવું ઈશ્વરની પાસે માગે. ઈશ્વર તે મને માનવીય બનાવ્યો છે, એથી મોટું બીજું મૂલ્ય કેવું હોય એમ. એની પાસે એનાથી વિશેષ આ સૃષ્ટિની અંદર વધારે સંપત્તિશાળી કોણ હોય? ભગવાન મને સંપત્તિનો મોહ નથી, મને સુખી વિશેષ થાવ એનો મોહ નથી. ફક્ત મને મોહ છે મારી સંતતિ સારી થાય અને તારાથી વિમુખ ન જાય, તારા નજીક રહે. માનવીય જીવન મળ્યું છે એનું મૂલ્ય સમજે અને બીજાને સમજાવે, સાચા રાહ ઉપર ચાલે અને ચલાવે. કોઈ પણની દુવિધા સમસ્યા હોય, કોઈ પણને તકલીફ હોય, એમાં ઉપયોગી થઈ એનું સમસ્યાનું નિવારણ કરે, અથવા ન કરી શકે તો કોઈ પણની દુવિધા હોય એમાં દુઃખ ન ઉત્પન્ન કરે, આવું ઈશ્વર મને આપજે. માં ભગવતી આવું મને આપજે. માનવીય જીવન તે ભગવાન મને આપ્યું છે ને, તો એની કઈ કિંમત થવી જોઈએ હો. મારે મારું જીવન વ્યવહાર સારી રીતે ચાલે, એથી વિશેષ મારા કર્મમાં ન હોય ને તો કશું જ ના આપજે. પરંતુ મારી સાથે સંકળાયેલા જે અન્ય સમાજના સંબંધો છે તેને સાચવી રાખજે ભગવાન. મારી આબરૂ જાળવી રાખજે. મારી મતિ ભ્રમિત થાય ને ગતિ સ્થગિત થાય નહીં, મારી વ્રત નિષ્ઠા છિન્ન ભિન્ન થાય નહીં ભગવાન, આવું મને આપજે. પૂજ્ય દાદા સ્વાધ્યાયમાં કહેતા એક ભાવગીતની આ કડી છે. ગતિ ભ્રમિત થાય ના, મતિ સ્થગિત થાય ના, ગતિ સ્થગિત થાય ના, મતિ ભ્રમિત થાય ના, વ્રત નિષ્ઠા પ્રભુ મારી છિન્ન ભિન્ન થાય ના. ભગવાનની પાસે એક વાક્યની અંદર કેવું માગ્યું છે, તો એમાં માનવીય જીવનની કિંમત કદી ભગવાન અંકાઈ નહીં અને માનવીય જીવનની કિંમત કોઈ કરી શકે નહીં એવું માનવીય જીવન મારું ખીલાવી જાય. પણ મારા સંબંધો સર્વ જગ્યાએ માનવીય જીવનના મૂલ્ય ટકે ને એ અડીકા બંધ રાખશે. આવું સામાન્ય માણસ છે ને એ જીવનમાં ભગવાન પાસે માગે. સામાન્ય માણસ કોઈ પણ આ માનવીય જીવનની મોહ ઝાડની અંદર દૂષિત વાતાવરણની અંદર પોતે પગ ના મૂકે અને દૂષિત વાતાવરણ પોતાને સ્પર્શ ન કરે, સૌ પ્રત્યે સ્નેહની ભાવના અને મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું હૃદયમાંથી સદા વહ્યા કરે ને આવું માગે. તો મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એક કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.